મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે એક જાદુ પાણી બનાવીને હું તમને બતાવું ને તો તમારા માથાની અંદર જંગલની પેટ તમારા વાળ ઉગી જશે ને તમારું માથું ટકલું હશે ને તો પણ જંગલની પેટ તમારા માથામાં વાળ ઉગી નીકળશે. આ પાણી એવું છે ને જે જગ્યાએ તમારે ના વાળ જોઈતા ને એ જગ્યાએ જો થોડુંક ભૂલથી તમારાથી પાણી પડી ગયું તો એ જગ્યાએ પણ જંગલની પેટ તમારા શરીર પર વાળ ઉગી જશે ને તમે પણ વાળ વધારવા સારું બજારમાંથી કેમિકલવાળા શેમ્પૂ લાવતા હોય કે ગમે તે તેલ લાવતા હોય ને એ બધા તમે ઉપાય કર્યો હોય તો પણ તમારા વાળ ના વધ્યા હોય તો આ એક જાદુ પાણી હું તમને બતાવું. તો આ પાણી એક જ વખત તમે બનાવીને તમારા માથાની અંદર તમે લગાવી દીધી ને તો તમારા વાળ એટલા વધી જશે ને કે તમે દર અઠવાડિયે પાર્લરમાં જીજીને કપાઈને કાપશો ને તમે પછતાશો કે આ પાણી મેં ના લગાવ્યું હોય તો સારું એમ તમે પછતાશો. તો તમે પણ વિડીયો જેવો છો પણ તમે તમારા શહેરનું નામ ને તમારા ગામનું નામ તમે લખતા નથી તો તમે કોમેન્ટ બોક્સમાં તમે તમારા ગામનું ને શહેરનું નામ તમે લખી દેજો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. તમે મોટી ભૂલ કઈ કરો છો કે તમે અમારો વિડીયો પૂરો નથી જોતા એટલે તમને ખબર નથી પડતી કે આપણે કઈ રીતના આ પાણી બનાવવાનું છે ને કઈ વસ્તુ અંદર નાખવાનું છે ને કઈ રીતના આ પાણી આપણે લગાવવાનું છે એ તમને ખબર નથી પડતી એટલે પછી તમને ફાયદો કઈથી થાય. તમે વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે કે આ પાણી કઈ રીતના બનાવવાનું છે અને કઈ રીતના આપણા માથાની અંદર લગાવવાનું છે તો જ તમને ખબર પડશે નકર ખબર પડે નહીં. તો તેના માટે આપણે એલોવેરા લાવી દીધી છે અને એલોવેરા આપણે કાપ્યા પછી આપણે શું કરવાનું છે 5 થી 10 મિનિટ સુધી આપણે આ રીતે આપણે લટકાઈ મૂકવાની છે. તો લટકાઈ કેમ મૂકવાની કે અંદરથી જે પીળા પદાર્થ નીકળે ને પદાર્થ એ બધું નીકળી જાય ને નીકળી જાય પછી આપણે એના ઝીણા ટુકડા કરી લેવાના છે. તો આ રીતે આપણે ઝીણા ટુકડા કરી લેવાના છે. તો આપણે બધી એલોવેરાના ટુકડા કરી દઈએ એકદમ ઝીણાના પછી શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું પણ તમે વિડીયોમાં બનાવી દેજો. તો આ રીતના આપણે બધા ટુકડા કરી દેવાના છે. તો ટુકડા પણ આપણે કરી દીધા છે ને આગળ હવે આપણે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું ને આપણે કઈ રીતના એ પાણી બનાવવાનું છે ને કઈ આઈટમ અંદર નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો આ રીતના આપણે ઝીણા ટુકડા કરી લીધા છે. તો બીજા નંબરમાં આપણે લીધી છે ડુંગળી. તો આપણા ઉપરનો ભાગ ને તળનો ભાગ આપણે કાઢી નાખવાનો છે આ રીતના. તો બે બાજુના ભાગ પણ આપણે કાઢી દીધા છે અને આપણે જે રીતના એલોવેરા મોરી છે એ જ રીતના આપણે ઝીણી એની અંદર મોરી દેવાની છે. તો પણ ડુંગળી પણ આ રીતના આપણે મોરી દઈએ ને પછી હજુ બીજું વસ્તુ નાખવાનું છે એ પણ તમે વિડીયોમાં બનાવી દેજો તો તમને ખબર પડશે કે કઈ વસ્તુ આપણે આની અંદર નાખવાનું છે. તો આ રીતના આપણે ડુંગળી પણ ઝીણી સમારી દીધી છે. તો આપણે જે એલોવેરાના ડુંગળી કાપી એ આપણા મિની મિક્સરમાં નાખીને આપણે એને ઝીણી કરી લઈએ. કઈ રીતના ઝીણી કરવાની એ પણ હું તમને બતાવું વિડીયોમાં. તો આ રીતના આપણે ઝીણી કરી લેવાની છે અને પછી શું કરવાનું એની આગળનું એ પણ હું તમને બતાવું. તો આ રીતના આપણે મિક્સરની અંદર ઝીણું કરી લેવાનું છે. નાનું મિક્સર હોય તો પણ ચાલે, મોટું મિક્સર હોય તોય ચાલે, પણ અમારા બીજી જગ્યાએ વિડીયો બનાવવાનો હતો એટલે પછી અમે નાનું મિક્સર લીધું છે, મોટું લીધું નથી. તો આપણે જે ડુંગળી ને એલોવેરા હતું એ આપણે પીસી કાઢશે મિક્સરની અંદર ને આપણે ઝીણું થઈ ગયું છે આ રીતના. અને હવે પછી આને શું કરવાનું છે કે એક આપણે ઝીણું કપડું લેવાનું છે. આ રીતના ઝીણું કપડું આપણે લીધું છે ને એની અંદર આપણે આ પેસ્ટ નાખી દેવાનો છે ને આ પેસ્ટ નાખીને પછી આપણે એનો રસ કાઢવાનો છે. તો રસ પણ આપણે કાઢી લઈએ. તો આ રીતના આપણે દબાવશું તો પણ રસ પણ નીકળી જશે. તો રસ પણ જોરદાર રસ નીકળી છે એલોવેરાના ડુંગળીનું. ને હજુ બે વસ્તુ આની અંદર આપણે નાખવાનું છે એ શું નાખવાનું એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બનાવી દેજો. તો આ રીતના આપણે દબાવ્યું એટલે બધો રસ નીકળી ગયો. અમે પણ આટલો રસ કાઢ્યો છે એક જ ફેરા થાય એટલું. ને તમારે પણ વધારે રસ કાઢવો હોય તો ડુંગળી પણ વધારે લેવાનું ને એલોવેરા પણ વધારે લેવાનું તો વધારે રસ નીકળશે. પણ અમે તો નમૂના પૂરતો જ રસ કાઢ્યો છે બધાને બતાવવા માટે. આપણે આની અંદર નાખવાનું છે દિવેલ એટલે દિવેલીનું તેલ નાખવાનું છે. એરંડિયું આને કહેવાય. તો એ એરંડિયું પણ આની અંદર આપણે નાખી દઈએ ને આપણા માથામાં જે જૂ લીક ઈંડા એ બધું હોય ને એ બધું મટાડી નાખવાના. કાળ જ્યારે ગરમી પડે ને એના કારણે આપણા માથામાં દિવેલ હોય ને એ ઠંડક વાળે એકદમ ઠંડુ માથું આપણું કરી દે. ને પછી આપણે શું નાખવાનું છે બીજું એક પણ તેલ નાખવાનું છે એ પણ હું તમને બતાવું છું કે એ તેલ આપણે નાખવાનું છે નારિયેળનું તેલ નાખવાનું છે. નારિયેળનું તેલ દરેકના ઘર મળી જાય છે. તો નારિયેળનું તેલ પણ આપણે એની અંદર નાખી દઈએ. તો આટલું પણ આપણે નારિયેળનું
તેલ નાખી દેવાનું છે. અને આપણે મિક્સ કરવાનું છે કે જે એલોવેરા આપણે અંદર નાખેલી, ડુંગળી નાખેલી, એ બધા રસ ને નારિયેળનું તેલ ને દિવેલનું તેલ એ બધું એક થઈ જાય ને તો લગીને આપણે એને મિક્સ કરી દઈએ. તો આ રીતના આપણે મિક્સ કરવાનું છે એટલે કંઈ જુદું રહે ના, બધું એક જ થઈ જાય. 4 વસ્તુ આપણે નાખી છે એટલે બધું એક જ થઈ જાય એ રીતના આપણે એને મિક્સ કરી દઈએ આ રીતના. તો આ તેલ 2 રીતના આપણા માથાની અંદર લગાવાય. તો પહેલી રીત કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને બતાવું. તો આ રીતના આપણી ઓગળી અંદર બોરવાની છે ને આ રીતના આપણા માથાની અંદર પોથી પાડીને વાળની મૂળની અંદર આ રીતના આપણે ઘસવાનું છે. એટલે બધા આખા માથાની અંદર તમારે આ રીતના લગાવી દેવાનું. એક પણ વાળ કોળો રવો જોઈએ ના. તો આપણે પણ લગાવી દઈએ. તો આ રીતના આખા માથામાં પણ આપણો બધે જ પોથી પાડીને આપણે તેલ લગાવી દઈએ. ને પછી બીજી રીતના કઈ લગાવવાની છે એ પણ હું તમને બતાવી. પણ આ તેલ લગાવીએ ને આપણે એટલે એની અંદર ધૂળ પડે, કચરો પડે એટલે એના બદલે ખોડો થાય. તો ધૂળ ના પડે અને કચરો ના પડે એ રીતના આપણે થેલી આ રીતના આપણે બોધી દેવાની છે. અને થેલી બોધવાની તો 3 કલાક વાર આપણે બોધી રાખવાની છે. ને 3 કલાક વાર પછી આપણે માથું ધોવાનું છે. તો 3 કલાક પછી કોઈ સારા શેમ્પૂથી તમારા માથું ધોઈ કાઢવાનું છે. તો કોથળી તમારે કાઢવાની નહીં ને કોથળી કાઢશો તો તમારા માથામાં કચરોનો ધૂળ પડશે, એના બદલે ખોડો પડશે. ને ખોડો પડશે એટલે જુવા ઈંડા એ બધું પડશે. એટલે આ રીતના આપણે કોથળી બોધી રાખવાની છે. ને 3 કલાક પછી જે શેમ્પૂથી તમારે માથું ધોવું હોય સારા શેમ્પૂથી એ શેમ્પૂથી તમારે માથું ધોઈ કાઢવાનું છે. બીજી રીતના બીજી રીત હું તમને બતાવું વાળ ધોવાની. તો આપણે થોડુંક પાણી લેવાનું છે. આટલું આપણે પાણી લેવાનું છે ને 2 ચમચી પેલું આપણે તેલ બનાવ્યું એ તેલ આપણે 2 ચમચી જેટલું લેવાનું છે. તો 2 ચમચી તેલ આપણે નાખી દીધું છે અંદર. ને પછી તમારા જે શેમ્પૂ નાખવો હોય, તમે જે વાપરતા હોય એ શેમ્પૂ તમારે અંદર નાખી દેવાનું છે. તો આ રીતના આપણે શેમ્પૂ પણ અંદર નાખી દઈએ ને એને હવે આપણે મિક્સ કરી દઈએ. તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે બરાબરનું. કે શેમ્પૂ ને પેલું પાણી ને તેલ બનાવેલું એ બધું એક થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દઈએ. તો મિક્સ કર્યા પછી આપણે આ પાણી મિક્સ થઈ જાય. તો આ પાણી પણ આપણે બનાવ્યું તો આપણા માથાની અંદર આપણે ઘસવાનું થોડી વાર ને ફેરટ વારવાનો છે. બરાબરનો ફેરટ વળી જાય એટલે પછી ચોખ્ખા પાણીથી તમારે પાછું ધોઈ કાઢવાનું છે. તો આ રીતના પણ તમારું માથું ધોવાય આ પાણીથી ને આ તેલથી. તે આપણે જે તેલ બનાવેલું એ તેલ આપણે વધ્યું છે. તો આટલું તેલ વધ્યું ને આપણે ડબ્બીની અંદર એને પૂરી લીધું છે. ને પછી તમારે શું કરવાનું છે, આજે આપણે માથું ધોયું તો 3જા દિવસ પછી આ તેલથી તમારે ફરી પાછું માથું ધોવાનું છે. તો અઠવાડિયામાં તમે 2 જ વખત તમારા વાળ તમે ધોશો આ તેલથી તો તમારા વાળ એટલા વધી જશે ને કે તમારી જોડે વાળ કપાવવાના પૈસા નહીં વધે એટલા તમારા વાળ વધી જશે. જો તમારા ટકલા માથામાં પણ વાળ ના હોય તો આ પાણી આપણા જે તેલ બનાવ્યું એ તેલથી તમારા ટકલા માથામાં માલિશ કરશો તો અઠવાડિયાની અંદર તમારા નવા વાળ આવી જશે. તો એટલું પાવરફુલ આ તેલ બન્યું છે. આજે જ તમે બનાવી લેજો ને આજે જ તમે ટ્રાય કરજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.